ટાઈમ થઈ ગયો 8:30 બધાને મારા જય સ્વામિનારાયણ મારી ચા રેડી છે. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. આજે સન્ડે, તો ફૂલ ડે ઓફિસમાં વર્ક કરવાનું છે. એની પહેલાં અમદાવાદથી ગેસ્ટ આવ્યા છે, પિયુષભાઈ ખાખરાવાળા. તો બધાને ખાખરા લેવાના છે અને પિયુષભાઈ જોડે ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું છે જોઈએ. આઈ ડોન્ટ નો. હું કીધું તમારે આવવાનું છે, તો આપણે જવાનું. સદ્ધામ સત્સરી ને ત્યાં ગુરુ પૂર્ણિમા. વાહ ભાઈ વાહ, આજ ગુરુ પૂર્ણિમા છે કા? હા, બધા ગુરુઓને અમારા વંદન અને તમારા ગુરુઓને તમે વંદન કરી દો, બરોબર ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. વધારો વધારો. કેમ છે? બસ મજામાં હો. કેવું છે? કેવું રહ્યું? ક્યારે આવ્યા? કાલે 4 વાગે આવ્યો. સરસ છે. તમે યાદ કરતા હતા? સરસ, ચાલો. અમારે બધા કેટલો દિવસથી રાહ જોઈને બેઠા છે કે પિયુષભાઈ આવે તો ખાખરા લઈને આવે. જો ખાખરા આવી ગયા છે, બધાને આપણે ખાખરા આવી ગયા છે ફૂલ સ્ટોકમાં. તો પેલા ખાખરા આપી દઈએ આજે. ચલો, તમારે હું મેસેજ કરી દઉં પેલા ગ્રુપમાં, હે ને? મેસેજ કરી દો ને. તમને એમાં મારે એક મસ્ત જગ્યા લઈ જવા છે. હાલો જોઈએ. ગરમા ગરમ અમારે અમદાવાદી છે. હાલો તો જઈએ, નાસ્તો કરવા જઈએ ભાઈ. ચલો તો નાસ્તો જ છે ને મસ્ત? નાસ્તો જ છે, બીજું કઈ નથી. જોરદાર. હાલો કરીએ નાસ્તો. ચાલો ભાઈ, અમદાવાદના પ્રખ્યાત ઇડલી વડા ખાવાના છે. આ ક્યાં આવ્યું ખબર? જગતનગર છે ને, એક્ઝેક્ટ અહીંયા જ બાજુમાં છે. બોલો ભાઈ, કેમ છે? તમારા હાથે જય ભોળાનાથ મહાદેવ. હા ભાઈ, સુરતમાં કેટલા વર્ષથી છો ભાઈ તું? 5.5 વર્ષથી નોટ છાપવાનું કામ કરે છે. તમારા બધાના આશીર્વાદ છે, એમાં કઈ એવું કંટ્રોલ થાય એવું જ નથી. કંટ્રોલ નથી થયું હવે. ચલો ભાઈ, મસ્ત ઇડલી સંભાર ખાઈને હવે કેમ થયું? મજા આવી ગઈ? બહુ મજા આવી. જોરદાર ટેસ્ટ હતો ભાઈ. મારે બધાને લાવવા પડશે અહીં ખવડાવવા માટે. અમદાવાદનો ટેસ્ટ છે ભાઈ, જોરદાર. દિયા લગભગ આ ઘણા વર્ષથી વેચે છે. પેલા અહીંયા શ્યામધામ ચોકડી હતી ને, એની આગળ વેચતા ને પોપડામાં. પછી ત્યાંથી અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યું દુકાન. બરાબર. મિત્ર અમદાવાદ રહેતા ભાઈ, અમદાવાદ જીવનવાડી એને લારી હતી, પછી અહીંયા શિફ્ટ થઈ ગયા. સરસ. અહીંયા સારું ચાલતું છે. ખાણીપીણીનું અહીંયા સુરત ટેસ્ટ આપો ને એટલે એનું હાલે જ ગમે એ હોય. પણ લારી લઈને ઊભું હોય કે મોટી દુકાન નાખીને બેઠો હોય, સુરત વાળા ટેસ્ટ થી મતલબ છે સુરત વાળા. રંકને રાજા બનાવી દે સુરત. તમને કેમ ખાખરામાં કેમ રિસ્પોન્સ કેવો આવ્યો? મને તો સારો રિસ્પોન્સ મળ્યો. કરી નાખો અહીંયા એક બ્રાન્ચ હતું. બ્રાન્ચ ને અહીંયા છે ને, હવે લોકલ ફેરિયા વાળાને બધાને વેચવા આપી દેવા છે ખાખરા. એટલે મારે ધક્કા ઓછા થઈ જાય અને દરેક સિટીમાં છે ને એવી રીતે કરવાનો વિચાર છે મારો. પછી અને એમેઝોનમાં પણ ચાલુ કરવાનું કીધું છે. એ રીતે બધું ધીમે ધીમે હજી હું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે બધું. હા ના, એમાં જો નહીં તો ડાયરેક્ટ જે મારા બોસ છે એને બધું મને કીધું કે હવે તમે આ રીતે ચાલુ કરો તો વધારે સારું એમ. ચાલો જઈએ હવે પાછા ઘરે. આજે તો ગુરુ પૂર્ણિમામાં ગયા જ સંતા. મારા ભગત ગયા સંતા. હો ભાઈ, મારે ભાઈ ટાઈમ નતો તો ભગત ને હારે જવું જ મારે. ઓ જય સ્વામિનારાયણ. લેવાઈ ગયા? ટેસ્ટ કરો ભાઈ અમદાવાદી ખાખરા પિયુષભાઈના. પછી લોડી ખાવું? ખાવાના ખાખરા જ ખાવાના ભાઈ, બીજું કઈ ખાવાનું જ બીજું કાંઈ નહીં ખાવાના. ખાવાના. મારા કેટલા ભાઈ? હો ચાલો. ખાખરા લઈ લીધા છે? હા ચાલો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. દિવસે મને શિવાંશની ઘરે લેવા આવજો. હાલ આગળ આવું. બપોર આવું. ઓફિસે ઓકે. એ હા, ફોન કરજો. સારું, હાલો, બાય બાય. 9:45 થઈ ગઈ છે. ચાલુ કરી દીધું છે રિટર્ન કરવાનું. બપોર પછી બપોરે જમવા મતલબ ફૂલ ડે આજે ઓફિસનો વર્ક છે, એટલે તમને હું ધીમે ધીમે બતાવીશ બધું કઈ રીતનું છે. એન્જોય કરશો. ફૂલ ડે જ કામ. ચલો ભાઈ, કામ કરતા હતા. આશીષભાઈ કેમ છે? ઓલ ગુડ. રાવડી રાઠોડ? હા ભાઈ, હા. ચાલો ભાઈ, જો રાહુલભાઈ કામમાં લાગી ગયા છે. 31 જુલાઈ છે. શું કે પાણી આવી જવાનું છે? હજી 125 બાકી છે. ઓહો, ફટાફટ પતાવી ગયા. મારે તો બહુ બધું છે. મારે તો નામ લીધા જેવું નથી. હા, કેટલું બાકી છે મેં ગણ્યું જ નથી હજી. આશીષભાઈ અમારે બાકી છે હજી. પતાવી દઈએ, આવ્યા છે તો બરોબર. ઓલરેડી જેઠાલાલ જોઈ રહ્યા છે. શિવ કેમ જાય? શિવ
શું હાલે ચિરાગ ગુડ અત્યારે દોઢની માથે 10 મિનિટ થઈ ગઈ છે જમીને ફટાફટ પાછું બેક ટુ કામમાં લાગી જવાનું તો ભાઈ મસ્ત કુંડા લઈ આવ્યા છે નીચે પણ ડીશ નીચે પણ જો મસ્ત મૂકી દીધું છે જેથી સ્ટેન્ડ જેથી કરીને બહુ સારા લાગે છે બહુ મસ્ત ચલો જમવામાં શું છે વાહ ભાઈ વાહ રસ આપણો રસ પૂરી આહા અરે વાહ ચમચી દઉં છું. યસ લાવ ફૂલ રેડી હવે બહુ ભૂખ લાગી યાર આપી લો વરસાદ રહેતો નથી બંધ અને પાણી આવી ગયું ઓફિસમાંથી અહીંયાથી કંઈક સીલ લીકેજ છે તો પાણી એની અંદર આવેલું જો અને ભરાતા ક્યાં છે અહીંયા પહોંચ્યું છે અને આપણું કામ હજી સ્ટોપ નથી થયું અહીંયા ક્યાં સુધી આવે ખબર છે અહીંયા સુધી આવેલું છે બહુ આગળ આવ્યું હોત ને તો મારે અહીંયા કંઈક કરવું પડે આમ જાય ને વાંધો આમ કંઈ પણ લેવું નથી એટલે ચલો કામ કરી બધું સ્ટાર્ટ વરસાદ બહુ સારો છે કોલ કરે તો ભજીયાનો પ્રોગ્રામ છે ઘરે ભજીયા બનાવે ભાઈ મોજ પડી ગયો જોઈ લો ભાઈ પાણી ભરાઈ ગયું વરસાદ હજી ચાલુ જ છે હો ભાઈ પડે જ ધીમે ધીમે કેલ્વિન વ્રત ચોકે હલવાનો છે કેલ્વિન આપણે કોલ કર્યો તો વિડીયો કોલ ફૂલ થઈ ગયું છે એની ગાડી એન્જિન ઉપર ડૂબી ગઈ છે એટલે ચાલુ તો નહીં થાય હવે કંઈક સેટિંગ કરશે હું તો પડી ગયો ભાઈ ફિક્સ હું તો ક્યાંય જવાનું નથી મારે અહીં પાણી જવાનું કંઈક કરવું પડશે ચલો ભાઈ વરસાદ રહી ગયો છે તો પહેલાં ભોજન કરીએ પછી પાછા આવીએ ઓફિસ અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 ઘરે છે ભજીયા મોજ કરવાની છે બરાબર પછી પહેલાં એને ફોન મૂકી દીધો વરસાદ તો ચાલુ જ છે જી જોઈ લો હાલો પાછા ઓફિસ વરસાદ જ્યાં સુધી નહીં રહે ત્યાં સુધી હું અહીંયા રહીશ નકર મારો એવો પ્લાન હતો કે જમીન અહીંયા આવતો રહું તો અહીંયા મસ્ત કામ થાય પણ હવે એવું કરવું છે કે થોડુંક કામ હવે પતાવીને પછી નીકળી જવું છે વરસાદ રહે કે ના રહે કારણ કે ભજીયા હવે ભૂખ લાગી ગઈ છે ભજીયા અહીંયા ખાઈ રહ્યા છે અને હું અહીંયા તડપી રહ્યો છું હાય ચલો કહો ભાઈ અંડરગ્રાઉન્ડમાં આવી ગયા છે ફૂલ પર લઈ ગયા છે વરસાદની વાત થોડી જ હોય પછી તો હવે ભૂખ લાગી છે હો વિપુલભાઈ બહુ નાયા તમે એવી વાત મળી ગઈ પાણી કલાક જુલાઈ પછી તમે મને મળો એટલે આપણે 4 કલાક ના હોય મારે થાક ઉતારવાનો એટલે ફોન નહોતો કર્યો તમને દિલીપભાઈ કીધું એને ફેરાતા 100% પર લઈ ગયો છો હાફ હજી કોરો છો એની પેલા ભોજન લઈ લઉં કે પછી શું કરું પેલા જમી લો પછી ફ્રેશ થઈ ગયું ભૂખ બહુ લાગે પૂરીનો રસ ભજીયા ભલે બનાવ્યા પણ પૂરીનો રસ તો થોડો ખાવો પડશે ભાઈ મોજ ચલે ભાઈ વેરી ગુડ મોર્નિંગ અત્યારે સવારના 8:30 થઈ ગયા છે વરસાદ ધોમ પડી રહ્યો છે આખી રાત બહુ પડ્યો અત્યારે બી બહુ મસ્ત પડી રહ્યો છે એનીવે અત્યારે જાઉં છું ઓફિસ અને આજે તો નકરું કામ જ કરવાનું છે કારણ કે 31 તારીખ સુધી એને ખેંચી જ લેવાનું છે જેટલું કામ પતે એટલું એનીવે ફટાફટ હવે ઓફિસ જોઈએ વરસાદ તો કાલ રાતનો બંધ જ નથી અત્યારે બી ચાલુ છે જોઈએ આગળ પાણી કેવા ભરાણા છે જોકે સ્લો પણ ચાલુ છે પાણી નહીં ભરાણા હોય પણ રાતે કાલે જે પાણી ભરાણા હતા ઓ ભાઈ ગોડ મોજ પડી ગઈ જોવાની કોકના ઇન્ડિયન ફોટા જોઈને આપણે તો કંઈ જોયું જ નથી એની ઓફિસ જઈએ જે આવે છે થોડું અને નદી વહેતી થઈ ગઈ છે ઓફિસમાં મારી નદી વહેતી થઈ ગઈ છે નદી કઈ નીરની છે ખબર નથી પડતી હે ને એને હવે કામવાળા આવે એટલે થોડું પોતું મારે તો પાણી સાફ થાય પાછું આવશે તો પછી પાછું મારે સાફ કરવું પડશે કે ચલો મસ્ત કામ મારે લાગી જાય જય સ્વામી 12:15 થઈ ગયા છે અને હું આવ્યો છું બાજરાનો લોટ લેવા ઘરે પતી ગયો છે તૈયાર લેતો આજે બાજરાનો રોટલો જ ખાવો છે 1 ઘંટી ગયો ત્યાં મળ્યો નહીં હવે આઈ થિંક અહીંયા મળી જાય શ્રીનાથજીમાં ટ્રાય કરું લાસ્ટ ટાઈમ અહીંયા મળી ગયો આ મળી જશે બાજરાનો રોટલો લોટ બનાવી રહ્યા છે વરસાદ કે મારું કામ આજે ભાઈ જોરદાર એકદમ મસ્ત બધું ધોવાઈ ગયું છે નવું થઈ ગયું છે મસ્ત આ જોઈ લો કે બહુ મસ્ત વરસાદ પડવાનો છે મોન્સૂન વસ્તુ જ કંઈક અલગ છે ઘટે શું થયું હા આજે અમારા ગેસ્ટ આવતા અમને કોલ કરીને અમે ના પાડી બિકોઝ આવા વાતાવરણમાં એ છોકરાઓને લઈને આવે બીમાર પડે ભલે
એટલે એના કરતાં બેટર છે કે 2-3 દિવસ પછી આપણે પ્રોગ્રામ ગોઠવશું. હવે અત્યારે વરસાદ તો જો વધી ગયો એટલે હવે 2 દિવસ પછી પોસ્ટપોન કરવાનો છે પ્રોગ્રામ. દાળ બાજરા રોટલો ને સબ્જી સોળીને ખાઈ જોરદાર પ્લેટ રેડી થઈ છે. મજા આવી જવાની છે આજે. હા જોરદાર મોજે મોજ ભાઈ. બાજરાનો રોટલો ખાઈને હવે ઓફિસે છે ને કામ કરવા બેસી જવાનું છે. આજ બધી હલવા નથી થતું. સિમ્પલ ઇઝ ધેટ. એકદમ ફોકસ કરવાનો ગોલ પર. અત્યારે મારો ગોલ પર છે ડ્રાઈવ કરવા માટે. ડ્રાઈવ કરવા તો શાંતિથી થાકે. હા લઈ લે ભાઈ. સોરી હાલો ફોન મૂક દો. સેલ્ફી લઈ લે. કેની સેલ્ફી લઈ સતીશ છે ને બેંક નકરી સેલ્ફી જ લે નકરી. એ ભાઈ હાલ લઈ લે. બંધ કરી દીધો. હાલ કેમેરા બંધ કરી દીધો. સેલ્ફી લઈને ગયો છે. ક્યાં સેલ્ફી લીધી આ છે ને બેંક વાળા હોય ને એ બધાને સેલ્ફી આપવી પડે. મેનેજર શું છે ક્રેડિટ મેનેજર મોકલવી પડે ને આવ્યા આપી દીધી. રોજ આપું છું. હવે પહોંચી ગયો છું. ત્યારે 10ની વાત છે મારા જમવાનું બાજુ. એ પહેલાં જમી લો. એ પહેલાં આયન્સને મળી લો. ઓહો એ થોડું ચાલી લઈએ. મસ્ત પાણી. આજે સુરતમાં વરસાદ છે બધો જોરદાર. અત્યારે થોડોક રહ્યો છે તો મસ્ત ફ્રેશ થવા માટે હું આવ્યો છું. કારણ કે આખો દિવસ ઓફિસે બેસીને જે થાકી ગયા હોય ને થોડું મેં કીધું ચાલુ ગ્રીનરી જો વરસાદનું પાણી થોડા છાંટા ઉડી ગયા છે. આ બધું ને આમ છે થાકને થોડો રિલેક્સેશન મળે મને. એન્જોય કરી ઓકે. પીપી કરી ટી શર્ટ જો બોલાવે પપ્પા. અહીંયા જો બધું બગાડ નાખ્યું. અહીંયા માથું રાખીને હૂતો તો સારું થયું. અહીંયા માથું ન રાખ્યું. મારી માથે આવત વરસાદ. ચલો ભાઈ હવે બસ અમારે જાગવાનું છે. એનીવે તમે સુઈ જાઓ હું તો જાગી શકે. બસ હવે જો આયન ભાઈ અમારે 2 વાગે સુવાના છે કારણ કે હમણાં જ ઉઠ્યા છે. અને હું તો હમણાં સુઈ જવાનો બીકોઝ કાલે પાછું વહેલું ઓફિસ જવાનું છે. હમણાં થોડો ટાઈમ નથી એટલે હું જોડે નથી સૂતો, જોડે નથી જાગતો, પછી સુઈ જવાનો છું. તો આ સાથે આપણે વિડીયો પણ એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારે કાલે નવા બ્લોગ સાથે તો બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય. અમારા આયંશભાઈ જો આડો એક પડખું ફરી જાય છે. હવે આલગોઠી મારતા વાર નહીં લાગે છે એવું. અમે તો ઊંધો પડશે.